હેલો ગાઈઝ, મારું નામ ખુશી છે. હું તમારા બધાનું મારા બર્થડે ગિફ્ટ પાર્ટીમાં સ્વાગત કરું છું. અને ફાઇનલી આજે છે મારો બર્થડે. 12 વાગે અને ગિફ્ટ મને પપ્પા આપે એની જ રાહ જોતા હતા અને મમ્મી પણ સાથે સાથે હતી. હું સૂતી હતી અને તેની સરપ્રાઈઝ મમ્મી અને પપ્પાએ બંને આપી. ગિફ્ટ ઓપન કરું તે પહેલા ભાઈ કેટલો બધો નાસ્તો લઈને આવ્યો અને મારી પહેલા તેને ઉતાવળ હતી ખાવાની. તો આ બધા મારા સામું જોતા. આપણા એકલા કીધે ઓપન થાય એમ હતું ને, એટલે પપ્પાએ અને મમ્મીએ બંને હેલ્પ કરી. પછી હું જોવા મળી લેપટોપ, ગિફ્ટ અને નાસ્તો કરીને અમે બધા રંગોલી કરવા માંડ્યા. તો સવાર લેટ ઉઠ્યા તો 10 વાગી ગયા હતા. નાઈને ફ્રેશ થઈ ગયા. પછી હું વિચારતી હતી કયા આઉટફિટ પહેરું. ફાઇનલ આઉટફિટ સિલેક્ટ કરીને મેં પહેરી લીધું. લેપટોપ સ્ટાર્ટ કર્યા પહેલા આપણે તેનું મુહૂર્ત કરવું પડે, મમ્મી એમ કહેતા હતા, એટલે આપણે પણ મુહૂર્ત કરી લીધું. પછી આપણે જોવા માંડ્યા લેપટોપ. ફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેટ કરીને અમે ઊભા રહી ગયા પાણીપુરી ખાવા. આખો દિવસ મોડલ વાળા આઉટફિટ પહેરીને હવે આપણે કુર્તી પહેરી લીધી. દિવાળી છે તો દીવા મુક્તિ હતી. આપણા બર્થડે નો હરખ તો અમારા ભાઈને જ દેખાતો હતો. જોવો તો ખરા કેટલા બધા ફટાકડા ઉપાડતો આવ્યો. આટલા બધા ફટાકડા સસ્તા અને સારા ફેક્ટરીમાં જ મળે. ફટાકડા જોઈને તો આપણે જ વયા ગયા રંગોલી કરવા. રંગોલી કરીને હું જતી રહી ફટાકડા ફોરવા અને તમે જોઈ જ શકો છો હું કેટલા બધા ફટાકડા. આટલો બધો મસ્ત બર્થડે યાદગાર બનાવવા માટે તમારા બધાને થેન્ક યુ. અને આવો જ મિની બ્લોગ જોવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા મિની બ્લોગમાં. હેપી દિવાળી, બાય બાય.